ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે પીએમ મોદી હવે ભરૂચ અને તેના આજુબાજુના વિસ્તારની મુલાકાતે છે। ત્યારે હવે આ વાતને લઈ અને ફરી એકવાર ચેતર વસાવા સામે આવ્યા છે અને ચેતર વસાવાએ પીએમ મોદીની આ વાતને લઈ અને અનેક સવાલો ઊભા કર્યા છે। પીએમ મોદીના પ્રવાસ પર અનેક સવાલો ઊભા કરતા જોવા મળ્યા છે। આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા છેલ્લા કેટલાય સમયથી ક્યાંક ને ક્યાંક એક વાતને લઈ અને વિરોધ કરી રહ્યા હતા કે ભગવાન બિરસા મુંડાનું પૂતળું બનાવવામાં આવે। આ વાતને લઈ અને સતત વિરોધ કરવામાં આવી રહ્યો હતો। ત્યારે હવે આ તમામ બાબતને લઈ અને ચેતર વસાવા ફરી એકવાર સામે આવ્યા છે અને હવે ચેતર વસાવા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે વાતને લઈ અને આપણે સતત વિરોધ કરી રહ્યા હતા, જે વાતને લઈ અને આપણે સતત લડાઈ લડી રહ્યા હતા, હવે પીએમ મોદી દ્વારા આપણા ભગવાન બિરસા મુંડાના પૂતળાનું ક્યાંક ને ક્યાંક અનાવરણ કરવામાં આવશે એવી વાત કરવામાં આવી। ત્યારબાદ ચેતર વસાવાએ મોટું ગાબડું પણ પાડ્યું છે અને ક્યાંક ને ક્યાંક ઝઘડિયા વલ્યા આ તમામ વિસ્તારમાંથી ક્યાંક ને ક્યાંક અનેક સમાજના મોટી સંખ્યામાં લોકો પણ જે છે સામાજિક આગેવાનો છે ચેતર વસાવા સાથે જોડાયા છે। વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને ચેતર વસાવાએ શું કહ્યું એ સાંભળી લઈએ। માટે એ લોકો એમને લઈ આવે છે। દેશ આટલો મોટો છે। બિરસા મુંડાનો જન્મ ઝારખંડના રાંચી જિલ્લામાં થયો છે। 150મી જન્મ જયંતિ હોય અને વડાપ્રધાને જો બિરસા મુંડાજીની જન્મ જયંતિ મનાવી હોય તો એમના જન્મ સ્થળે પણ જઈને મનાવી શકે છે। ઝારખંડ જઈને મોટો પ્રોગ્રામ કરી શકે છે, કોઈ વાંધો નથી। પણ આપણે ત્યાં આવે છે, મારા ડેડિયાપાડામાં મારા જ ગ્રાઉન્ડમાં આવે છે અને જે મેં મૂર્તિ પ્રસ્થાપિત કરી છે, ચોકડી પર જે પ્રતિમા બનાવી છે એ મારી આગેવાનીમાં મારી ટીમ દ્વારા બનાવવામાં આવી છે। એ જ પ્રતિમાનું ફૂલહાર કરવા માટે આવતા છે। તો આપણે બીજી કોઈ માથાકૂટમાં પડવાનું નથી, પણ આવે છે તો આપણે એનો ગર્વ લેવાનો છે। કેમ કે ભાજપના લોકોએ તો આટલામાં અમારા વિસ્તારમાં તો અમે મૂર્તિ મૂકતા હતા, પ્રતિમા મૂકતા હતા ભગવાન બિરસા મુંડાની, ત્યારે ખૂબ વિરોધ કર્યો હતો। થોડા વર્ષો પહેલા અમને પોલીસ મોકલેલી અમને એ મૂર્તિ નહીં મૂકવા દેવા માટે, અમારો ખૂબ વિરોધ કર્યો હતો। પણ આજે તમે બધાની મહેનતથી, આપણા બધાની મહેનતથી સમાજ એટલો જાગૃત થઈ ગયો છે કે આજે વડાપ્રધાનને મારા ડેડિયાપાડામાં આવીને એ જ પ્રતિમાનો સ્વીકાર કરે છે। ત્યારે આપણે રસ ગર્વ લેવાની વાત છે કે આપણી પ્રતિમાને વડાપ્રધાન શ્રી ફૂલહાર કરવા આવે છે તો એને વડાપ્રધાન શ્રીને પણ વેલકમ કરીએ છીએ। પણ તમે જોઈ લો આ લોકોની નીતિ કેવી છે। ભારતીય જનતા પાર્ટીના પોતાની ચેનલો વાળાએ હવે મારું નામ નરેન્દ્ર મોદીજી સાથે જોડીને સમાચારો બનાવવાના ચાલુ કર્યા છે। ડેડિયાપાડાના ગામડાઓમાં મીટિંગો કરવાનું ચાલુ કરી દીધું। એમને ખબર છે કે આ ડેડિયાપાડામાંથી ચેતર વસાવાને વિધાનસભામાં 43,000ની લીડ હતી, 1 લાખથી વધારે મત મળ્યા હતા। લોકસભામાં 1,18,000 મત મળ્યા હતા, 60,000ની મારી લીડ હતી। એના ડરે હવે મોદીજીને તો જેમ તેમ કરીને મનાવી લીધા એ લોકોએ, પણ હવે મોદીજી આવવાના તો લોકો ક્યાંથી લાવવાના એના ટેન્શનમાં આ લોકોએ મારો અને નરેન્દ્રભાઈ મોદીજીનો ફોટો સાથે રાખીને એવું પ્રચાર કરે છે ડેડિયાપાડામાં, સાગબારામાં, ચિકદામાં કે 15 તારીખે મોદીજીના હાથે ચૈતરભાઈ વસાવા ભાજપમાં જોડાવાના છે અને બધા આવી જજો એમ કરીને પ્રચાર કરે છે। બોલો, તમે બી મીડિયા જોયા હશે, જોયા છે ને? ત્યારે સાથીઓ, આપણે નરેન્દ્રભાઈ મોદીજીના પ્રોગ્રામમાં 25,000 લોકો ભેગા થતા હશે તો આપણા પ્રોગ્રામમાં 50,000 લોકો ભેગા થશે। એમના પ્રોગ્રામમાં 50,000 લોકો ભેગા થતા હશે તો આપણા પ્રોગ્રામમાં 1 લાખ લોકો ભેગા થશે। અને તમને તો ખબર છે વડાપ્રધાનનો કાર્યક્રમ હોય કેવડિયામાં થાય એટલે 5,000 તો પોલીસ જ આવે છે। આવે છે કે નથી આવતી? તલાટીઓ, ગ્રામ સેવકો, આશા વર્કરો, આંગણવાડીઓ, સખી મંડળો, મનરેગા વાળા, આવાસ વાળા, જંગલ ખાતા વાળા એ બીજા 5,000 આવી જાય છે ને એમના કાર્યકરો આજુબાજુ આખા રાજ્યમાંથી 5,000 આવશે ને બીજા કદાચ આમ તેમ કદાચ કોઈને રોજ આપીશું, બસમાં બેસી જજો, મારી શરમ રાખજો, બસ ખાલી નહીં જોવી જોઈએ એમ કરીને હાથ જોડી કદાચ બસોમાં ભરીને લાવે તો થોડા ઘણા લોકો જશે। પણ જે પ્રકારની એમની નીતિ છે એમનો મારે કોઈ વ્યક્તિગત કોઈ પાર્ટી સાથે કે કોઈ વ્યક્તિ સાથે વિરોધ નથી, પણ જે પ્રકારે આઝાદી પછી આદિવાસીઓનો ઉપયોગ થયો છે મારે એનો વિરોધ છે। જે પ્રકારે નવા પ્રોજેક્ટોમાં આપણે હર હંમેશ જમીનો આપી છે, જમીનો છીનવાય છે, કોરિડોરમાં આપણી જમીનો છીનવાઈ ગઈ છે, બધી જ જગ્યાએ આપણું યોગદાન લઈ
અને જ્યારે આપણા વિકાસની વાતો આવે ત્યારે એ લોકો જે અનદેખી કરે છે એનો હું વિરોધી છું. ઊંચી ઊંચી પ્રતિમાઓ કેવડિયામાં બનાવી દેવાથી, મોટા બિલ્ડિંગો બનાવી દેવાથી, ઊંચા આવાસો બનાવી દેવાથી, ઊંચા મોટા મોટા ડેમો બનાવી દેવાથી આપણો બધાનો વિકાસ નથી થવાનો. આપણો બધાનો વિકાસ ત્યારે થશે આપણા બાળકોને સારું શિક્ષણ મળશે, આપણા ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે અને આપણા યુવાનોને નોકરી રોજગાર મળશે, ત્યારે આપણે વિકાસ થવાનો છે. આટલા વર્ષો 150 વર્ષ થઈ ગયા ત્યારે હવે એ લોકોને બિરસા મુંડા યાદ આવ્યા છે. કેમ કે આદિવાસીઓને હવે કઈ રીતના મનાવવાના, એટલે એ લોકોએ આજેથી રથયાત્રાઓ ગામડે ગામડે ચાલુ કરી છે. એમના સાંસદો અને ધારાસભ્ય રથયાત્રા લઈને ફરે છે. મારે એમને સવાલ છે, આજે આપણા ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ જ્યારે આદિજાતિ વિકાસ વિભાગે 28/10/2024 ના રોજ બંધ કરી દીધી, 600 કરોડ રૂપિયા દર વર્ષે આદિવાસીઓના 60,000 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળતી હતી, ત્યારે અમે બિરસા મુંડા ભવનનો ઘેરાવો કરવા ગયા ત્યારે કેમ કોઈ આદિવાસી ધારાસભ્ય નથી બોલ્યા? ત્યારે કેમ આદિવાસી સાંસદ સભ્ય નથી બોલ્યા? આજે બિરસા મુંડાના નામે રથ લઈને આદિવાસીઓને ભોળવા માટે નીકળી પડ્યા છો. આદિવાસીઓને નર્મદાનું પાણી મળે એની વાત કેમ કોઈ કરતું નથી? આદિવાસી વિસ્તારોમાં આજે સિંચાઈને પીવાના પાણી નથી, રોડ રસ્તા નથી. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બાજુનું ગામ તુરખેડા, ચાપડ, આજે મનસુખ વસાવાનું ગામ જુનારાજ, ત્યાં આઝાદીના 78 વર્ષ પછી પણ રસ્તો નથી. જુનારાજમાં મેં ગયો, જેલમાંથી છૂટીને આવ્યો પછી લોકો મળવા આવ્યા, સરપંચ ને બધા, તાલુકા સભ્ય ને બધા. મને કીધું સાહેબ ધારાસભ્યને ત્યાં અમે આટલી રજૂઆત કરી, સાંસદને રજૂઆત કરી, સાંસદ સાહેબનું ગામ છે, પછી પણ અમારો રસ્તો નથી બનતો. અમારું ગામ 700-800 વર્ષ જૂનું રાજા રજવાડાનું ગામ, અને અમારી જયારે કોઈ બેનને ડિલિવરીની પીડા ઉપડે, અમે ઝોલીમાં લઈ જઈએ, બેન રસ્તે મરી જાય, કોઈને સાપ ડંખ મારે અને રસ્તે મરી જાય, અને એ લોકોએ કામ કરવાની જગ્યાએ આજે રથ લઈને વિકાસ 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 કરતા કરતા ગામમાં ફરે છે. વચ્ચે વિકાસ મહોત્સવ, તમે કેટલા રૂપિયા તમારું બ્રાન્ડિંગ કરવાના બેનરો લગાડો છો, રથ બનાવીને ફેરવવાના સરકારી કાર્યક્રમોના તાઇફામાં જેટલા રૂપિયા તમે બગાડો છો, એટલા રૂપિયા આદિવાસીઓના શિક્ષણ પાછળ તમે વાપરો તો અમે પણ તમારી વાહવાહી કરીશું, અમે પણ તમારા ગુણગાન ગાઈશું. એમણે કશું કરવાનું નથી. બસ કોઈ પણ સભા હોય, દાહોદની ભાજપની સભા હોય, ડેડિયાપાડાની સભા હોય, વ્યારાની સભા હોય, એટલે ચૈતરભાઈ વસાવાને ટાર્ગેટ કરવાનો. હા ચૈતર આમ, ચૈતર તેમ, ચૈતર ફલાણો, ચૈતર ઢીકણો. મને ગાળ દેવાથી અમારા આદિવાસીઓનો વિકાસ થતો હોય, મેં તો તમારા ઘરે આવીને ગાળ ખાવા તૈયાર છું. વિકાસ કરો તમે. સાચી વાત છે કે ખોટી વાત છે? ઉઠી બેઠા ચૈતરભાઈ, ઉઠી બેઠા ચૈતર વસાવા, ઉઠી બેઠા ચૈતર વસાવા. મને તમારે ખીજવાથી, તમારી ગાળ, તમે મને ગાળ દેવાથી જો અમારા આદિવાસી સમાજનું ભલું થતું હોય તો મેં તો તમારી ઓફિસે રોજે આવીને બેસીશ, રોજે જેટલી ગાળ દેવાની હોય તેટલી દો, મને વાંધો નથી, પણ તમે અમારા સમાજનો વિકાસ કરો. ત્યાં કેમ તમે બોલતા નથી? આજે વિકાસ વિકાસ કરીને અમારો સમાજ આટલો બધો પીડાય છે. નોટબંધીના નામે હેરાન થયા, જીએસટી ના નામે હેરાન થયા. 2016માં જીએસટી તો તમે લાવ્યા હતા. 12%, 18%, 28% તમારી મોદી સાહેબની સરકાર લાવી હતી, અમે થોડા લાવ્યા છે. અને એમાં થોડા ટકા ઓછા થયા એટલે એમના સાંસદો અને ધારાસભ્ય સ્ટીકરો ચોંટાડવા ફરે છે, દુકાને દુકાને ફરતા હતા ને કે ભાઈ અમે જીએસટી ઓછી કરી દીધી, અમને અભિનંદન આપો, અમારા ગુણગાન ગાઓ. હવે તમારે જ વધારવાની, તમારે જ ઓછી કરવાની, અમારે પાછા તમારા ગુણગાન ગાવાના. હા બહુ સારું કર્યું ભાઈ, બહુ સારું કર્યું. આત્મનિર્ભર ભારતની વાત કરશે વડાપ્રધાન ડેડિયાપાડા આવીને, સ્વદેશી અપનાવો. ભાઈ તમે વડાપ્રધાન બન્યા પછી 5400 વિદેશી કંપનીઓ તમે ભારતમાં લાવ્યા છો, અમે નથી લાવ્યા. અમે, અમારો સમાજ તો આદિ અનાદિકાળથી આત્મનિર્ભર જ છે કે નથી આપણો સમાજ? અને અમને આત્મનિર્ભરની તમે શીખવો છો. તમારું બધું ફંડ તો વિદેશી કંપનીઓ વાળા આપે છે. તમે આવ્યા પછી 5400 વિદેશી કંપનીઓ આવી છે. આપણને શીખવે સૂત્રો તો એવા સરસ આપે કે એક પેડ માં કે નામ. આપણને એવું કે તમે એક પેડ માં કે નામ રોપો અને આખું જંગલ અદાણીઓને એ લોકો આપે. આ જીએમડીસી માં જમીન કોને આપી છે? ટોરેન્ટોને આપી છે. રિલાયન્સ ની ટોરેન્ટો નું એમઓયુ થયું છે.
અદાણીને અંબાણીને આપી દેવાનું ને આપણને એક પેડ માં કે નામ. મંત્રી આવે એટલે આપણને એવું લાગે હા હા ચાલો સરસ છે આ કાર્યક્રમ. થાય કે ના થાય? એટલે આ નીતિ સામે મારે વિરોધ છે. તમે આત્મનિર્ભર ભારતની વાત કરો, સ્વદેશીની વાત કરો, તમે એક પેડ માં કે નામની વાત કરો, એવી બધી વાતો હવે અમારો સમાજ જાગેલો છે. ડેડિયાપાડા આવશે ને કહેશે આ પ્રોજેક્ટ આવશે 50 કરોડનું, આ થઈ જશે 500 કરોડ, ભાઈઓ બહેનો 1000 કરોડનું આ કરી દઈશું. બસ આટલી જુમલેબાજી થઈને જવાના છે. લોકો અચ્છી તરહ જાણે છે કે નથી જાણતા? ત્યારે આ બધું થવાનું છે. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. ત્યારે વધારે વિશેષ વાતો નથી કરતા. તમે સોશિયલ મીડિયાને બધું જાણો છો, એટલે ગમે તેવા પ્રયાસો કરશે આપણો કાર્યક્રમ ખૂબ સફળ થાય એના માટે બધા જ લોકો પ્રયાસ કરજો. આવનારી 15મી તારીખ સુધી દરેક ગામડાઓની મીટિંગ થાય. હું પણ એક દિવસે આવું, 8-10 ગામોમાં તમે કહેશો ત્યાં હું પણ મીટિંગ કરું અને વધુ ને વધુ સંખ્યામાં લોકો ત્યાં ભેગા થાય. અને સામાજિક કાર્યક્રમ દર વખતે આપણે 15મી ઓગસ્ટ અને 9 ઓગસ્ટ રાજકીય કાર્યક્રમ નથી રાખતા. સમાજ રીતે બધાને આમંત્રિત કરીએ છીએ. ત્યારે સમાજ રીતે બધા જ વર્ગના લોકો આવે. રાજપૂત સમાજના આવે, પટેલ સમાજના આવે, લઘુમતી સમાજ, મુસ્લિમ સમાજના આવે, બધા જ લોકો આવે, દલિત આવે, ઓબીસી આવે. એ બધા જ લોકોને હું આહવાન કરું છું. જે ભારતીય જનતા પાર્ટીએ 30 વર્ષના શાસન દરમિયાન જે અન્યાય કર્યો છે, આજે તમે એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી આખા દેશમાં આપણે 90% છે, ગુજરાતમાં આપણે 90% છે. તમે આજે હાઈકોર્ટમાં જજો, એસસી, એસટી, ઓબીસી ના કેટલા ટકા જજ છે. આજે તમે સચિવાલયમાં જજો, એસસી, એસટી, ઓબીસી ના 90% સચિવો છે. આજે તમે કોઈ પણ જગ્યાએ આજે યુનિવર્સિટીઓના કુલપતિઓનું લિસ્ટ તમે જોઈ લેજો.
એટલે અહીંયા ચેતર વસાવા ફરી એકવાર ક્યાંક ને ક્યાંક ભાજપ પર જ આકરા પ્રહાર કરતા જોવા મળ્યા છે. તેમના દ્વારા ભાજપની અનેક નીતિઓને લઈને વાત કરવામાં આવી છે, અનેક પોલ પણ ખોલવામાં આવી છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.